સ્વાગત છે ખેડૂત મિત્રો। પશુપાલન સહાય યોજના વિશેની માહિતીની અંદર સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે પશુપાલન સહાય યોજના, તેની અંદર આવે છે દેશી ગાય નિભાવ સહાય યોજના। તો ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલકો અને સૌથી લોકપ્રિય અને હિટ યોજના ગણાતી તેવી દેશી ગાય નિભાવ સહાય યોજના અંતર્ગત ગાય રાખતા હોય તેવા ખેડૂતો અને તેવા પશુપાલકોને દર મહિને 900 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને વાર્ષિક દરે એટલે કે એક વર્ષના અંતરની અંદર 10,800 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો આ યોજનાની પૂરેપૂરી માહિતી આજના વિડીયોની અંદર જોવાના છે અને પશુપાલનની યોજનાઓ અને સરકારની જે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ખેડૂત સહાય યોજના વિશેની કોઈ પણ માહિતી માટે અમને કોમેન્ટ કરો, અમે તમારા કોમેન્ટનો જરૂરથી અભિપ્રાય આપશું। તો વાત કરવી છે આજના વિડીયોની અંદર દેશી ગાય નિભાવ સહાય યોજના ચલાવવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા। આ યોજનાનો હેતુ શું હતો? તો રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને પાછા વાળવા માંગે છે, એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવા માટે ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે આ યોજના ચલાવવામાં આવે છે। હવે ગાય આધારિત ખેતી કરે છે તેની અંદર દર મહિને 900 રૂપિયાની સહાય મળે છે અને વાર્ષિક દરે 10,800 રૂપિયાની સહાય મળે છે। તો આની અંદર અરજી કઈ રીતે કરવી, કઈ રીતે સહાય મળે છે, પૂરેપૂરી માહિતી આજના વિડીયોની અંદર આપણે જોવાના છે। તો વાત કરવી છે તો ગાય આધારિત જે ખેતી કરવામાં આવે છે અથવા તો ગાય આધારિત જે પશુપાલન કરવામાં આવે છે તો તેમને કઈ રીતે દર મહિને 900 રૂપિયાની સહાય મળે છે। તો આ યોજના હેઠળ મળતી આર્થિક સહાય એટલે કે આર્થિક નિભાવ ખર્ચના પેઠે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। તો ગાય રાખવા અને તેના ઘાસચારા માટે સરકાર દ્વારા સીધી નાણાકીય સહાય બેંક ખાતા દ્વારા પશુપાલક મિત્રો અથવા તો ખેડૂત મિત્રોને મળે છે। હવે વાત કરવામાં આવે કેટલા રૂપિયાની સહાય મળે છે, તો માસિક સહાય ખેડૂતોને દર મહિને 900 રૂપિયાની આર્થિક સહાય મળે છે અને વાર્ષિક સહાય ગણવામાં આવે તો આ હિસાબે ખેડૂતોને એક વર્ષની અંદર કુલ 10,800 રૂપિયાની સહાય ડાયરેક્ટ બેંકના ખાતાની અંદર જમા કરવામાં આવે છે। આનો નિયમ શું છે? તો એક ખાતા ધારક ખેડૂત હોય છે, પરિવારને માત્ર એક જ દેશી ગાય માટે આ સહાય મળવા પાત્ર છે। કોઈ પણ પશુપાલક મિત્ર હોય કે કોઈ પણ ખેડૂત મિત્ર હોય, પશુપાલન કરતા હોય તો તેમની પાસે એકથી વધારે ગાય હોય છે, ખેડૂત મિત્રો પાસે પણ એકથી વધારે ગાય હોય છે, પરંતુ આ નિયમ ખેડૂત મિત્રો જે અરજી કરતો હોય છે એક જ ગાયની માત્રામાં મળે છે। 2 કે તેથી વધુ ગાય હોય તો પણ તેમને એક જ ગાયની માત્રામાં તેમને સહાય મળે છે। હવે વાત કરવામાં છે આની અંદર આ યોજનાના નિયમો શું છે, આ યોજનાની અંદર અરજી કઈ રીતે કરવી, તો તેના માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સાંજે 6 વાગ્યે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર આપણે બીજો વિડીયો અપલોડ કરવાનો છે, તેની અંદર આપણે પૂરેપૂરી માહિતી આપવાના છે ડિટેલ સાથે કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી, ઓનલાઈન અરજી કરવા માટે ડોક્યુમેન્ટો કયા કયા જોશે અને કઈ રીતે ખેડૂતો અથવા તો પશુપાલનના ખાતામાં પૈસા જમા થાય છે। તો પૂરેપૂરી માહિતી જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સરકારી યોજના વિશેની કોઈ પણ માહિતી માટે અમને કોમેન્ટ કરો, અમે જરૂરથી તમારો અભિપ્રાય આપશું। તો મળીએ ફરીવાર એક નવા વિડીયો સાથે, નવા અંદાજ સાથે, સરકારી યોજના વિશેની માહિતી સાથે।